નમસ્કાર, જોહાર। આજે હું તમને એવી વસ્તુ બતાવવા માંગુ છું કે જોઈને તમે પણ એકવાર ચોંકી જશો। હું અત્યારે છું વાંસદાના ઉનાળના ગામ માનકુનિયા ગામ પાસે। જો માનકુનિયાથી હું પસાર થતો હતો અને મારી નજર સીધું પેલા મકાન ઉપર પડી અને એ મકાન તમે જોશો તો તમને એક સુંદર રિસોર્ટ જેવું લાગશે। તમને રહેવાની પ્રકૃતિના ખોળાની વચ્ચે વસેલું સુંદર મકાનમાં તમને રહેવાની મજા આવશે એવું લાગશે। પણ ત્યાર પછી મારી નજર પડી આ બોર્ડ ઉપર, તમે આ જોઈ શકો છો, ગ્રામ પંચાયત સંચાલિત માનકુનિયા સાર્વજનિક પુસ્તકાલય છે। હવે તમે વિચાર કરો કે આટલા ઊંડાણ વિસ્તારમાં છે, આટલું સરસ અને સુંદર મકાન છે અને એ પણ પંચાયતે, ગ્રામ પંચાયત દ્વારા ચાલતી પુસ્તકાલય છે। આપણે પુસ્તકાલયને જોશું, પુસ્તકાલયમાં શું શું ફેસિલિટી છે એ પણ આપણે જોઈએ। શાનો અભ્યાસ કરી રહ્યા છો? હું અત્યારે એમએસસી પતાવ્યું છે અને બીએડની એક્ઝામ માટે તૈયારી કરું છું, ટાટેજેસની। રોજ અહીંયા લાઇબ્રેરીમાં વાંચવા આવો? હા। ક્યાંથી, અહીંના ગામના જ છો કે? ના, બાજુનું ગામ ચોરવણી। ચોરવણીથી તમે અહીંયા આવો છો? હા। રોજ જ આવો છો અહીંથી સવારથી સાંજ સુધી? તો તમને કેવું લાગે છે લાઇબ્રેરી અહીંયા છે તો? અને શાંત વાતાવરણ છે, વાંચવા માટે સારું એવું છે એક પ્લેટફોર્મ। લોકોને શું કહેશો તમે? સારી રીતે અભ્યાસ કરવા માટે લાઇબ્રેરી અંતરિયાળ વિસ્તારમાં હોય તો સારું છે। સારું છે। હા। બેન, તમે ક્યાંથી આવો છો? હું માનકુનિયાની જ છું। માનકુનિયાના છો? શાની અત્યારે પરીક્ષા? ટાટેજેસ। એના માટે ટીચરની તૈયારી કરો છો તમે? તો શું લાગે છે તમને, તમારા ગામમાં લાઇબ્રેરી છે તો તમને કેવું લાગે છે? સારું, કેમ કે જ્યારે અમે ઘરે વાંચવાનું હોય તો અમારે તો ગામડું છે એટલે ખબર, ગાયો ને એવું હોય તો ત્યારે અમને પૂરતો ટાઈમ નથી મળતો એમ। પણ જ્યારે અમે લાઇબ્રેરીમાં આવીએ તો અમને સવારથી અમે ફ્રી માઇન્ડે વાંચી શકીએ, એમ પૂરતો ટાઈમ આપી શકીએ। કેટલા વિદ્યાર્થીઓ આવે છે? એમ તો 25-26 હોય। 25-26 રોજના વિદ્યાર્થીઓ હોય છે અહીંયા? અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, અમને કહ્યું છે કે 25-26 જેટલા વિદ્યાર્થીઓ આવે છે અહીંયા અભ્યાસક્રમ માટે। બેન, તમે ક્યાંથી આવો છો? રાયપુરથી આવો છો? શાની તૈયારી કરો? ટાટેજેસ। ટીચર્સ માટેની તૈયારી। પાસ થઈ જશો? પેપર લીક નહીં થાય તો? હા, પેપર લીક ના થાય તો પાસ થઈ જાય। પેપર લીક નહીં થાય તો પાસ થઈ જશો। તમને કેવું લાગે છે લાઇબ્રેરી અહીંયા છે તો? સારું લાગે છે। ગામમાં લાઇબ્રેરી હોવી જોઈએ? હા, હોવી જોઈએ। હોવી જોઈએ? હા। તમારા ગામમાં નથી, તમારે અહીંયા સુધી આવવું પડે? નજીક જ છે અમારે નજીક જ છે? 1-2 કિલોમીટર। શું નામ કીધું? પાયલ। પાયલબેને અહીંયા કયું ગામ કીધું? રાયબોર। રાયબોરથી આવે છે અને અહીંયા નજીક જ ગામ છે, પણ ગામમાં લાઇબ્રેરી હોવી ખૂબ જ જરૂરી છે। બેન, તમારું શાની તૈયારી કરો? ટાટેજેસ। ટીચર માટેની તૈયારી કરો છો? તો શું કહેશો, આ વખતે પાસ? હા, પાસ થઈ ગઈ। તમે કીધું તેમ પેપર લીક નહીં થાય તો? પેપર લીકની સમસ્યા તો છે જ, પણ અમે એવી રીતના તૈયારી કરીએ કે પાસ થઈ જઈએ અને આગળ ભવિષ્ય બનાવીએ। લાઇબ્રેરી માટે શું કહેશો? તમે આ ગામના જ છો ને? શું કહેશો લાઇબ્રેરી માટે? એમ તો અમે છે ને આગળ અહીંયા લાઇબ્રેરી ન હતી ત્યારે અમને દૂર સુધી વાંચવા જવા પડતું હતું। અમે છેક વાંસદા સુધી જતા હતા, પણ અત્યારે અમને આ સુવિધા મળી છે એટલે અમે શાંતિથી અહીંયા વાંચી શકીએ અને સવારે આવીએ અને સાંજે મોડે સુધી અહીંયા વાંચી શકીએ। આપણી સાથે લાઇબ્રેરી જે ગામમાં છે, માનકુનિયા ગામના પંચાયતના કમિટીના સભ્ય છે, એમની સાથે વાત કરીશું। એ શું કહે છે, એમને પ્રેરણા કેવી રીતે મળી, એમને કેમ આવી ભવ્ય લાઇબ્રેરી આવા ઇન્ટિરિયર વિસ્તારમાં બનાવવાની ફરજ પડી? તમારું નામ? મારું નામ ગાવિત દીપકભાઈ રમણભાઈ અને હું જૂથ ગ્રામ પંચાયત માનકુનિયાનો સભ્ય છું। દીપકભાઈ, તમને એવું કેમ લાગ્યું કે અહીંયા બનાવવું જોઈએ? કારણ કે એવા કોઈ સરપંચને ઘણા જગ્યાએ મેં જોયા છે કે કોઈ લાઇબ્રેરી માટે એટલી કોઈ પ્રાયોરિટી આપતા નથી। તમને એવું કેમ લાગ્યું? એટલે અમે જોયું કે અહીં જે આપણો જે માનકુનિયા અમારું ગામ છે એ વાંસદા તાલુકાનું બોર્ડર વિલેજ ગામ છે, એટલે સેવાડોનું ગામ છે। તો અહીંના જે વિદ્યાર્થીઓ હતા એ લોકોને જે તે સમયે વાંચવાની ખૂબ જ એટલે કે સુવિધા ન હતી, તકલીફ પડતી હતી। વાંસદા સુધી એ લોકોને જવું પડતું હતું અને શું કે ભાડું ખર્ચીને જવું પડતું હતું અને વાંસદા પણ કેવું જગ્યા નહોતી મળતી, લેટ જાય તો કેવું ત્યાં બેસવાની જગ્યા ન મળતી હતી। તો અમે પછી વિચાર કર્યું કે જો એના કરતાં આપણા ગામમાં સુવિધા હોય તો આપણા ગામ અને આજુબાજુ જે ગામ છે, મોણાબા, ચોરવણી, નીરપણ, વાંગણ, અહીંના જે વિદ્યાર્થીઓ છે કે જે ખરેખર સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એ લોકોને ગામમાં જ સારું વાતાવરણ મળી રહે અને એક્ઝામની તૈયારી કરે ને પોતાના જીવનમાં સફળ થાય એવી આશા અપેક્ષા સાથે અમે આ લાઇબ્રેરી બનાવી।
પણ તમારી જે રીતે એ હતી કે અહીંના લોકોને અભ્યાસ કરે, ભણે, ગણે, આદિવાસી વિસ્તાર છે, લોકો છેવાડાના વિસ્તારના લોકોને કંઈક નોલેજ મળે, એના માટે તમારો આ પ્રયાસ ખૂબ સફળ રહ્યો. હા, એટલે અમે શરૂઆતથી જ્યારે 2022માં અમારી જૂથ ગ્રામ પંચાયત માનકુનિયામાં અમારા સરપંચ પ્રતિનિધિ બિરારી જંતીભાઈ ને એની જે સમગ્ર ટીમ ચૂંટાઈને આવી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું ઇલેક્શન પહેલા કે જો આપણે ચૂંટાઈને આવીશું તો સૌ પ્રથમ આપણે ગામમાં લાઇબ્રેરી બનાવશું. કેમ કે બાબા સાહેબ આંબેડકર કહી ગયા છે કે જો શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. અને હું પણ પોતે માનું છું કે જીવનમાં ઇવન કંઈ પણ પરિવર્તન લાવવા હોય આપણા સમાજમાં તો શિક્ષણ સિવાય કોઈ ઉપાય નથી. જો શિક્ષણ સારું હશે, શિક્ષણ મળશે તો લોકોમાં વિચાર આવશે, એને એના થકી લોકોમાં આપોઆપ પરિવર્તન આવશે. એટલે શિક્ષણ જ પરિવર્તન માટેનું બેસ્ટ સાધન છે. છેલ્લા 1 વર્ષમાં જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ હતી એમાં ગામમાંથી 3 જણા ઓલરેડી પાસ થઈને હાલે એ લોકો તાલીમ લઈ રહ્યા છે અને એક બેન શિક્ષિકા પણ બની ગઈ છે અને અત્યારે બીજા પણ ઘણા લોકો ટાટની પરીક્ષામાં પાસ થઈને ટાટ મેન્સની તૈયારી કરી રહ્યા છે. જોડે જોડે બીજી પણ કોમ્પિટિટિવ એક્ઝામની એ લોકો તૈયારી કરી રહ્યા છે. આ લોકોને જોઈને આ વેકેશનમાં તો જે લોકો 10 ને 12માં અભ્યાસ કરી રહ્યા છે એ લોકો પણ વેકેશનમાં અહીંયા વાંચવા માટે આવતા હતા. એટલે ધીરે ધીરે એક સારું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે અને એનું રિઝલ્ટ આવનારા સમયમાં એનું પરિણામ જોવા મળશે. બીજા ગામના પણ અહીંયા અભ્યાસ કરવા આવે, વાંચવા આવે તો તમે એમને આવકારો આપશો? મોસ્ટ વેલકમ. અહીં જે વાંચન માટે આવે છે એ બાજુના ચોરવણી, નિરપણ, મોળાંબા, વાંગણ, રાયપુરથી પણ અહીં વિદ્યાર્થીઓ આવે છે અને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર ફ્રીમાં અહીં સુવિધા પૂરી પાડવામાં આવે છે અને આ સમગ્ર લાઇબ્રેરીનું સંચાલન જૂથ ગ્રામ પંચાયત માનકન્યા વતી કરવામાં આવે છે. આપણે ખૂબ સરસ સભ્ય સાથે વાત કરીને એમણે આપણને ખૂબ જ સરસ માહિતી આપીને એમ કહ્યું છે કે જો તમારે વાંચવું હોય, તમારે બાબા સાહેબ આંબેડકરના ધ્યેય ઉપર ચાલવું હોય તો તમે આવી માનકુનિયાની જે લાઇબ્રેરી છે અહીંયા આવી શકો છો વાંચવા માટે. અહીંયા પણ વિદ્યાર્થીનીઓ સાથે વાત કરીને એમણે એ જ કહ્યું છે કે અહીંયા મોડે સુધી અમે વાંચી શકીએ છીએ, બીજા ગામથી અહીંયા અભ્યાસ કરવા માટે આવી શકીએ છીએ, શાંતિથી વાંચી શકાય છે કારણ કે ગામડાનો વિસ્તાર છે અને ગામડામાં કંઈક ને કંઈક કામ હોતું હોય છે જેના લીધે અભ્યાસમાં ડિસ્ટર્બન્સ થતું હોય છે. પણ જે રીતે અહીંયા માનકુનિયાની ગ્રામ પંચાયત સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય છે એ પુસ્તકાલય થકી 25 થી 30 બાળકો રોજ જ વાંચવા આવે છે. ઉપરના માળે પણ લાઇબ્રેરી છે, ત્યાં પણ વિદ્યાર્થીઓ વાંચી રહ્યા છે અને લાઇબ્રેરીની વાર્તા કરી તેમ કે 2023, 24 અને 25માં જ્યારે અમને શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં 3 થી 4 જણા લોકો અહીંથી વાંચી અને અભ્યાસ કરીને નોકરી મળી ગઈ છે. એવા પણ અહીંયા લાઇબ્રેરીના રિઝલ્ટ જોવા મળ્યા છે અને ઇન્ટિરિયર ગામડાની લાઇબ્રેરી છે, ખૂબ જ સુંદર વાતાવરણ છે અને ખૂબ જ સારા વાતાવરણમાં લોકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે હું લોકોને પણ એ જ કહીશ કે આજુબાજુના વિસ્તારના લોકોને તમને લાઇબ્રેરી અને વાંચવાની તકલીફ પડતી હોય તો અહીંયા સાર્વજનિક પુસ્તકાલયની તમે વિઝિટ લઈ શકો છો. અહીંયા તમે અભ્યાસ કરી શકો છો, અહીંયા તમે વાંચી શકો છો. અહીંયા સુંદર અને શાંત વાતાવરણ છે, નેચર રમણીય વાતાવરણમાં તમે અભ્યાસ કરશો અને તમારું ભવિષ્ય બનાવશો. તો આવી લાઇબ્રેરી દરેક ગામમાં હોવી જરૂરી છે અને ખાસ વાત એ છે કે જ્યારે આ ગામના સરપંચ સાથે વાત કરી, સભ્ય સાથે વાત કરી ત્યારે સભ્યએ એમ જ કહ્યું છે કે અમારું એક જ ધ્યેય હતું કે જ્યારે ચૂંટાયેલી બોડી આવી ત્યારે ધ્યેય હતું કે અમે ગામના લોકોને શિક્ષિત કરીશું અને એક લાઇબ્રેરી બનાવીશું કારણ કે અહીંથી વાંસદા સુધી જવા માટે એમને કલાકનો સમય વેડફવો પડે છે અને કલાકનો સમય આવવા માટે વેડફવો પડે છે. એ સમય બચે અને અહીંયા જ અભ્યાસ કરે એના માટે એમણે લાઇબ્રેરીનું મકાન લોકફાળા થકી ઊભું કર્યું છે અને લોકફાળા થકી આજે એક ભવ્ય લાઇબ્રેરી ગ્રામ પંચાયત માનકુનિયા ખાતે છે અને ખાસા એવા વિદ્યાર્થીઓ ભણતર અને અભ્યાસ કરી રહ્યા છે. બીજી વાત કે જ્યારે શિક્ષિત પંચાયતના સરપંચ હોય, શિક્ષિત પંચાયતની બોડી હોય ત્યારે આવું ભવ્ય મકાન બની શકે છે. તે દાખલો માનકુનિયા ખાતે આજે તમે જોઈ રહ્યા છો. આવનાર સમયમાં જોવાનું રહેશે કે માનકુનિયા ખાતે જે લાઇબ્રેરી છે એમાં કેટલા લોકો અભ્યાસ કરી રહ્યા છે. આવનાર સમયમાં અહીંયા બેસવાની પણ જગ્યા ન હોય એવી પણ લોકો વાત કરી રહ્યા છે કારણ કે દિવસે ને દિવસે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. લોકો વાંચી રહ્યા છે, લખી રહ્યા છે. શાની તૈયારી કરો છો ભાઈ તમે? ટેટની તૈયારી કરું છું હાલમાં. ટેટની તૈયારી કરો છો? ટેટની. કયા ગામના તમે? મોળાંબા. મોડાઆંબા. ત્યાંથી તમારા ગામમાં છે? નથી. ના, નથી. તમે અહીંયા લાઇબ્રેરી છે તો તમને કેવું લાગે છે? સારું લાગે. હા, સારું લાગે. તમે રોજ આવો અહીંયા? હા, રોજ આવે. રોજ આવો છો. શું નામ તમારું? જીગર. જીગરભાઈ મોડાઆંબા ગામના છે અને 10 કિલોમીટર જેટલા દૂરથી અહીં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. તમે?
માનકુનિયા અહીંયા ગામના જ છો. કેવું લાગે લાઇબ્રેરી ગામમાં છે? સારું. સારું છે. હા. અભ્યાસમાં શાનો અભ્યાસ કરો? ટેટ 1. ટેટ 1 નો. હા. અહીંયા બાળકો અને વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે ભણી નથી શકતા, પણ અહીંયા લાઇબ્રેરી છે. લાઇબ્રેરીમાં સુંદર સગવડ છે, ફેસિલિટી છે. અહીંયા ઘણા બીજા બી છે સ્ટુડન્ટો, એ બી અભ્યાસ કરવા પૂછીશું. તમે ક્યાંથી આવો? માનકુનિયા. માનકુનિયા ગામના જ છો. હા. કેવું લાગે છે લાઇબ્રેરી ગામમાં છે તો? સારું લાગે છે. સારું લાગે. શાની અભ્યાસ કરો? ટાટે ચેસ. ટાટની. અહીંયા જેટલા પણ સ્ટુડન્ટો છે તૈયારી કરી રહ્યા છે, ટાટ ટેટ 1ની તૈયારી જે અત્યારે હાલમાં પરીક્ષા આવવાની છે એની તૈયારી કરી રહ્યા છે.